વિદ્યાર્થી મિત્રો, કવિ રાવજી પટેલ અને એમની એક સુંદર મજાની રચના એક બપોરે, એ ઉર્મી કાવ્ય, એની ચર્ચા આપણે કરવી છે. એ પહેલા આપણે રાવજી પટેલ વિશે જાણી લેવું જોઈએ, કારણ કે કવિ કલાપી અને રાવજી પટેલ આયુષની દૃષ્ટિએ બહુ ઓછું જીવેલા અને ગુજરાતી સાહિત્યમાં અમર બની ગયેલા આ બે કવિઓ છે. રાવજી પટેલ 1936 થી 1939 થી 1968 સુધીના એમના જીવનકાળમાં એમણે જે કંઈ સાહિત્ય આપ્યું એ અજોડ છે. કવિ કલાપીની જેમ ભર યુવાન વયે દિવંગત થઈ કવિ તરીકે ચિરંજીવ બની જનારા કવિ, નવલકથાકાર ને વાર્તાકાર, સાહિત્યકાર રાવજી પટેલ ટીબીનો રોગ લાગુ પડેલો એટલે કે ક્ષયગ્રસ્ત કવિ, એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત અને નવલકથા અશ્રુઘર એવી સુંદર કૃતિઓ એમને આપેલી છે. ડાકોર પાસેના વલ્લભપુરાનો એ ગ્રામીણ પટેલ યુવાન નોકરી અર્થે શહેરમાં આવ્યો. ક્ષયનો એટલે કે ટીબીનો દર્દી થયો, સર્જન કરતો રહ્યો ને એની પ્રતિભા ખીલી એ પહેલા જે કરમાઈ ગયો. અંગત કાવ્ય સંગ્રહ એમના મરણ પછી પ્રકાશિત થયેલો કાવ્ય સંગ્રહ છે. રાવજી પટેલ કૃષિ કવિ છે, ખેતીનો કવિ છે. એમની કવિતામાં એમની નવલકથાઓ જે બે છે, અશ્રુઘર અને ઝંઝા, એ બંનેમાં પણ એમના અંગત જીવનની અભિવ્યક્તિ જોવા મળે છે. વ્યક્તિત્વ રંગદર્શી છે, પણ અંતરમાં દર્દ છે. એ દર્દ ભક્ત કવિ પણ છે. એ કવિતા જીવી ગયો છે. પ્રકૃતિ, પ્રણય, દર્દ, દેશભક્તિ, વતન પ્રેમ, અતિત્રાગ અને દંભી સમાજ સામે વિદ્રોહ ને મૃત્યુ સુદ્ધાના સંવેદન એમણે બહુ ઉત્કટતાપૂર્વક કવિતામાં અભિવ્યક્ત કર્યા છે. અંગત એમનો એક ઉત્તમ ઉર્મી કાવ્ય સંગ્રહ છે અને એમાં એમણે એક સરસ મજાની વાત કરી છે કે એમને મન કાવ્ય સર્જન એટલે શું? તો એક બે પંક્તિ છે એમની: કાવ્ય એટલે રતિ ક્રીડા, એક ક્ષણ મળતા હું બંકો રાજા. 28 વર્ષનું આયુષ્ય જીવેલા છે અને કવિતાને એ પામેલા છે. એવા રાવજી પટેલની આ સરસ મજાની કવિતા એક બપોરે, એની ચર્ચા કરતા પહેલા થોડીક આપણે રાવજી પટેલ વિશે ની માહિતી મેળવી. આમ તો રાવજી છોટાલાલ પટેલ ખેડૂતનો દીકરો અને ઝાકળ જેવું જીવી ગયેલો કવિ. ઝાકળ જેવું એટલે ઝાકળ ક્ષણ માટે જીવે, પણ કેટલું સુંદર હોય કે આપણે એને ઝાકળ કહીને બિરદાવીએ છીએ. એ ગમે છે મોતીબિંદુ, એટલે ઝાકળ જેવું જીવી ગયેલો કવિ છે આ. મૂળ ગામડામાં ઉછરેલો અને પ્રકૃતિનું ધાવણ ધાવીને ઉછરેલો રાવજી વધુ અભ્યાસ માટે
વ્યવસાય માટે અમદાવાદ નગરમાં આવે એટલે વતનથી સતત વિખૂટો પડ્યો. નગર જીવન એને કંઈ અનુકૂળ ન પડ્યું અને બીમાર થયા. એટલે એમને મૂળ પ્રકૃતિનો જીવ છે, ગામડાનો. એટલે પ્રકૃતિ, ગામડું, ખેતર, હળ, તળાવ, બળદ, ઊભો પાક, પંખીઓ સાથે એની દિલગી, બધું એની કવિતાઓમાં, વાર્તાઓમાં નજરે પડે છે. બહુ નાનું આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા. કવિ કહે છે એક જગ્યાએ કે મિત્રો, હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું, હું ઉગું તો શી રીતે? શેકાઈ ગયેલો ઘઉંનો દાણો કદી ઉગે નહીં, પણ ઘઉંનો દાણો છે એ વાતને તો નકારી ન શકાય. પણ ઉગવું શી રીતે? અને તોય ઉગ્યો અને વહેલો આથમી ગયો. એનો કાવ્ય સંગ્રહ છે અંગત ને એમાં 118 કાવ્ય રચનાઓ છે. એમાં કવિની તીવ્ર સંવેદના વારંવાર પ્રગટ થાય છે. એક જગ્યાએ એવું પણ કહે છે કે સદા ઘરથી છેટો રહ્યો, સદા ઘરથી છેટો રહ્યો ઘાસ જેવો. ઘાસ ઘરથી છેટું હોય, ખેતરમાં હોય. સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો, છતાં આંખથી ના અલગ થાય શેઢો. આ ખેતરનો શેઢો આંખથી ક્યારેય અલગ થયો નથી. ખેતર એમના જીવન સાથે વણાઈ ગયેલું છે. અને એટલે તો એક બપોરે કાવ્યમાં પણ ખેતરનો શેઢો તો ડોકાય જ છે. આ એનું વ્યક્તિત્વ છે. ઘર, ઘાસ, શેઢો એના વ્યક્તિત્વ સાથે એવા અવિનાભાવે સાથે જોડાઈ ગયેલું છે. ગામડામાંથી દૂર થવું પડ્યું, નગરમાં રહેવું પડ્યું, અમદાવાદમાં. એટલે પેલું ગામડું, ખેતર, સીમ, શેઢા, આ બધા પ્રત્યેનો એનો જે પ્રેમ હતો એ એની કવિતામાં પછી અકબંધ જળવાયો છે. ને હું હવે નગરને પથ સંસરું ત્યાં, આખીએ સીમ મુજને વળગી રહી છે. ખેતર, સીમ એને છોડતા જ નથી. આ ક્ષય લાગ્યો અને રાવજી પટેલ સ્વર્ગે સિધાવી ગયા. મિત્રો, કલાપી, મણિલાલ દેસાઈ અને રાવજી પટેલ આ ત્રણેય કવિઓ એવા છે, બહુ ઓછું જીવ્યા છે, પણ એમની કીર્તિ અમર બની ગઈ છે. તો એમનું સરસ મજાનું અને પ્રકૃતિનું આ કાવ્ય આજે આપણે જોવું છે. મારા ખેતરની શેઢેથી અલ્યા ઉડી ગઈ સારસી. સરસ વાત કરી છે એમણે. મારા ખેતરની શેઢેથી ઉડી ગઈ સારસી. મારા ખેતરની શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. હવે સારસી, સારસ, સારસ સારસીનું જે જોડું છે એ આમ તો પ્રેમનું પ્રતીક છે. એ પક્ષી પ્રેમનું પ્રતીક ગણાય. પ્રેમીઓ માટે એનું એક શ્રેષ્ઠ પાત્ર છે સારસી. અહીંયા લખ્યું છે કે સારસી એ પ્રિયતમાનું પ્રતીક છે. કેટલીક વાર એમ પણ કહેવાય છે કે એમનું પત્નીનું પણ પ્રતીક હોઈ શકે, પ્રિયતમાનું પણ હોઈ શકે. પણ સારસ અને સારસી એ મૂળ પ્રેમ સાથે જોડાયેલા બે પક્ષીઓ છે, પ્રેમી પક્ષીઓ. એટલે એ પ્રિયતમા જ હોઈ શકે એવું કહી શકાય. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. હવે આ પણ શેઢો તો આવ્યો જ આમાંય, કારણ કે ખેતર, શેઢો, સીમ એ બધું મળીને રાવજી પટેલ બને છે.
મારા ખેતરના શેઢેથી સારસી ઉડી ગઈ, મારી પ્રિયતમા ચાલી ગઈ. આ પ્રિયતમા કવિની કોણ હશે? કોઈ સ્ત્રી હોઈ શકે, એટલે કે એમાં કોઈ પ્રિયતમા તરીકે બહારની સ્ત્રી છે, એમના પત્ની છે, કે પછી એ જીવનને પ્રિયતમા કહે છે? કારણ કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એનો આ કવિ છે. જેને મોત, જેના માટે કહેવાય કે મોતને જોઈ ગયો છે, એવો આ કવિ છે. ક્ષય રોગના કારણે પીડાતો કવિ છે, પણ ખેતર, શેઢો અને સીમ એની નસ નસમાં એવા વણાયેલા છે કે કહે છે કે મારી સારસી હવે ઉડી ગઈ ખેતરમાંથી. ખેતર એ જીવનનું પ્રતીક છે. ખેતરમાં પક્ષીઓ આવે એ સ્વાભાવિક વસ્તુ છે, પણ આ અહીંયા પ્રતીક છે, એનો વ્યંજનાર્થ છે કે સારસી એની પ્રિયતમા અને જીવનના ખેતરમાંથી સારસી રૂપી પ્રિયતમા ઉડી ગઈ છે હવે. અને જ્યારે આવું સારસી રૂપ વ્યક્તિત્વ કોઈ વ્યક્તિ છે એ જો જતું રહે તો સારસનું જીવન હવે આગળ ચાલી શકે નહીં. એ તડપીને મરી જાય. એટલે મારા ખેતરના શેઢેથી હવે સારસી ઉડી ગઈ છે, લે હું તો સાવ એકલો છું એમ. મારી પાસે હવે કશું નથી જે મારું કહી શકાય એવું, મારું પોતાનું, જેના માટે હું જીવતો હોઉં એવું, મને જીવવું ગમે જેની સાથે એવું. મારા ખેતરને શેઠેથી આ ઉડી ગઈ સારસી. માને કહે છે, માં ડોચકીમાં છાશ પાછી રેડી દે. આ જે દોણી છે છાશની, નાની મટકી, એમાં છાશ ભરેલી હોય, આ ડોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. માં ભાત લઈને આવી છે, ભાતું લઈને ખાવા માટે. ખેડૂતની સાથે ભાતું ખેતરમાં જાય ને, બપોર ચડે એટલે એને ઝાડ નીચે જમવા બેસે તો દોણામાં છાશ હોય, ભાતું ખોલે, રોટલી નીકળે, રોટલા નીકળે, કે મારે કશું જ હવે ખાવું જ નથી. આ ચલમની તમાકુમાં કશ નથી. ચલમની તમાકુ પણ આવી. તો બધા ખેતરના અને એક ખેડૂતને છાજે એવા શબ્દો, ખેડૂત બોલતો હોય એવા શબ્દોમાં જ આખી કવિતા છે. પણ સારસી ઉડી ગઈ છે, જીવનમાંથી રસ રહ્યો નથી, એની સાચી પ્રિયતમા હવે રહી નથી, તો જીવન જેવું પણ કંઈ રહ્યું નથી. ખેડૂત ખેતરમાં કામ કરતા કરતા થોડોક વખત ચલમની ફૂંક મારી લે અને એમ કરીને થોડોક આરામ કરી લે. એ ખેડૂતમાં હોય છે, આ સ્વાભાવિક. ખેડૂતો આવું જ કરતા હોય છે, કામ કરે 1-2 કલાક અને પછી થોડીક વાર આવીને પાછા ચલમ ફૂંકે, ધુમાડો કાઢે ને આનંદ કરે. થાક ઉતરી જાય, વળી પાછા કામે લાગી જાય. તો કે આ ચલમની તમાકુમાં કસ નથી, હવે કોઈ રસ રહ્યો નથી, ફૂંકવી ગમતી નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. હવે આ તાપણી કે જે ચલમ ફૂંકવા માટે ઉપર અંગારો મૂકવો પડે એ હવે ઠારી દો, કારણ કે મારે ચલમ હવે ખેંચવી નથી. કારણ કે એની તમાકુ જે ભરેલી છે અને એને ખેંચવાથી જે નશો ચડે છે એ રસકસ વગરની તમાકુ થઈ ગઈ છે. આ રસકસ પણ તમાકુમાંથી ઉડી ગયો છે. હવે તમાકુમાંથી નથી ઉડ્યો, પણ જીવનમાંથી આ રસ ઉડી ગયો છે, એવું અહીંયા સાબિત કરે છે. મને મવડીની છાંય તળે પડી રહેવા દે. હવે તો નિરાશા થઈ ગઈ છે જીવનમાં. મવડાનું વૃક્ષ હોય ત્યાં એના છાંયડે મને કે પડે રહેવા દે. મારે હવે બધું કશું જ કામ કરવું નથી. ચલમ ખેંચવી નથી, જમવું નથી, છાશ પીવી, કોઈ ચીજ નહીં, મને પડ્યો રહેવા દે એમ. આ ખેતરનું કોઈ કામ હવે મારે કરવું જ નથી, કારણ કે મારા જીવનની સારસી જ ઉડી ગઈ છે. હવે મને આ બધામાં કશો કોઈ જ રસ નથી. મારું જીવન જ ઉડી ગયું છે. આ ખેતર, આ સારસી, ખેતર એટલે જીવન અને સારસી એટલે એની પ્રિયતમા. સીધા દેખાતા જે આ પ્રતીકો છે એનો ગૂઢ અર્થ આવો થાય છે. ખેતરમાં બેઠો બેઠો કવિ આવું બોલે છે ખરો, પણ એનો કહેવાનો અર્થ તો આખો જુદો જ છે કે મારા જીવનમાંથી
મારું કોઈક નીકળી ગયું છે. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. હવે ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય કશો જ રસ નથી. ભલે આખું આબ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એ કેવા ઉદ્ગારો છે એમના. બળદને હળે હવે જોતરીશ નહીં, કારણ કે મારા ખેતરને શેઢેથી સારસી ઉડી ગઈ છે. આખું આકાશ ભલે રેલાઈ જાય, આપ તૂટી પડે કે જે થવું હોય થાય, ગળા સમૂહ ઘાસ ઉગી જવું એટલે કેવી મોટી વાત થઈ અહીંયા. એટલે કવિ હવે ખાટલામાં પડ્યા રહેવાની વાત કરે છે, મવડાના ઝાડ નીચે, અને ઘાસ ઉગી જાય ત્યાં સુધી પડ્યા રહેવાની વાત કરે છે. કારણ કે હવે એમને કશું જ કરવું નથી, કશામાં રસ પણ નથી. જે ખેડૂતની જે બાબતો પ્રતીકો સાથે એના જે સાધનો છે એમાં રસ હોય, ખેતર ખેડતો હોય ને આનંદનું જીવન જીવતો હોય, અને ઘરે જાય સવારે આવે ખેતર ખેડે આનંદ કરે, એવું કશું જ આમાં નથી. હવે તો ઘાસ ઉગી જાય તો ઉઠવાની પરવા નથી, ઘાસને કાપવાની તો વાત ક્યાં રહી. આ રાવજીનું ગીત ઉર્મી કાવ્ય. એમાંથી એનું દુઃખ ટપકે છે, નિરાશા ટપકે છે કે મારે હવે ગળા સમૂહ ઘાસ ઉગી જાય તો કોઈ મને ઉઠાડતા નહીં, કારણ કે મને હવે આ બધું કામ કરવામાં કોઈ રસ નથી. અરે બળદને હવે જોતરીશ નહીં. ખેડૂતનો તો સ્વભાવ છે કે સવારે નીકળે એટલે બળદને તૈયાર કરીને હળ હાંકવાનું હોય, બળદ જોડેથી કામ લેવાનું હોય, તો કે એ પણ હવે રહેવા દે, બળદને પણ નિરાશ થવા દે, કારણ કે હવે બળદનું પણ કોઈ કામ નથી, એને જોતરવાની કોઈ જરૂર નથી કામમાં. કારણ કે હવે ભલે ઘાસ ઉગી જાય, મારે પડ્યા રહેવું છે, મને મવડીની છાંય તળે પડી રહેવા દો. કેવો શબ્દ વાપરે, પડી રહેવા દો. એમ ભલે ને પડ્યું એમ, હવે કોઈ ત્યાં આવશો જ નહીં, મને એકલો મૂકી દો. એમ મવડીની છાંય તળે કોઈ વૃક્ષની છાયામાં મને એકલો મૂકી દો, કારણ કે મારા જીવનની સારસી ઉડી ગઈ છે. સારસી વગર સારસનું જીવન કેવું હોય, તરફડીને મરવાનું. મારા ખેતરને શેઢેથી સારસી ઉડી ગઈ છે. અહીંયા કવિએ બહુ કટાવ છંદમાં લખેલું અને મનહર જેવા કટાવ અને મનહર એવા મિશ્ર છંદમાં લખેલું, બોલચાલની લઢણમાં લખાયેલી આ રચના ખેડૂતની વેદના સ્નેલ બપોરનું આખું ચિત્ર ખડું કરે છે. સારસી એ કોઈ બીજું કોઈ નહીં પણ એમની પ્રિયતમા કે પત્ની હોઈ શકે, એટલે એ સાથે સાથે ખેતર પણ એમના જીવનનું પ્રતીક બન્યું છે. બધા જ જે શબ્દો વપરાયેલા છે ખેતીના ઓજારો સાધનોના, એ પણ એના જીવન સાથે જોડાયેલા છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એને હવે આસપાસના કોઈ કાર્ય કે કોઈ વસ્તુમાં રસ રહ્યો નથી. ટીબીનો રોગ એને ઘેરી વળ્યો છે, મૃત્યુને નજીકથી એ જોઈ રહ્યા છે, એવો ભાવ પણ અહીંયા પ્રગટ થતો દેખાય છે. છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે ખેડૂત માટે તો, જેમાં કાવ્ય નાયકને હવે બિલકુલ રસ નથી. બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. બપોર એ તપતા સૂર્યનું પ્રતીક છે કે જેના જીવનમાં મધ્યાંતર હોય, મધ્ય ભાગ આવ્યો હોય, યુવાની હોય, એવો ભાગ કે જેમાં જીવનને જીવવાનું હોય, જીવનને માણવાનું હોય, જીવનના અર્થને સાર્થક કરવાનો હોય, એવો તબક્કો છે આ જીવનનો યુવાવસ્થા. એ યુવાવસ્થામાં એક બપોરે કવિ તો નિરાશ છે, કારણ કે કવિના જીવનમાં આ બપોર હવે બપોર રહી નથી. વસ્તુ જગતના આવા નિરૂપણોથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે, પણ કવિની નિરાશા પણ આમાં દેખાય છે. કટાવ અને મનહર જેવો છંદ પણ એમાં એમણે મૂક્યો છે.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એવું કરુણ ગીત પણ આ જ કવિએ લખેલું છે. એ ગીત અને આ ગીત ઉર્મી કાવ્ય એ જાણે કવિની સંવેદનાને વધારે આગળ વધારે છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ તો સમગ્ર ગીતોમાં એક કવિની યશ કલગી સ્વરૂપ છે. અહીંયા પ્રાકૃતિક તત્વોને પણ કવિએ મૂક્યા છે. કવિ એક બપોરે એ શીર્ષક દ્વારા અને પ્રકૃતિના આ તત્વોને આધારે અહીંયા સુંદર મજાનું ઉર્મી કાવ્ય મૂક્યું અને એમાં એમણે પોતાના જીવનની જે અંતિમ ક્ષણો છે, જે આપણું હૃદય પણ હચમચાવી મૂકે એવી છે, કારણ કે એમને ક્ષય થયો છે, મૃત્યુને જોઈ રહ્યા છે નજર સામે, એટલે એમાં પણ એવું કદાચ કહેતા હોય કે મારા જીવનની સારસી ઉડી ગઈ છે, હવે હું જીવીને પણ કેટલું જીવવાનું, એ અર્થમાં પણ એમને જીવનની સારસી કહી હોય. અહીંયા મિત્રો, હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું, હું ઉગું તો શી રીતે ઉગું. આવા જે એમના નવલકથામાં આવતા વાક્યો, એના આધારે પણ એટલું ચોક્કસ કહી શકાય કે આ ખરેખર ઝાકળ જેવું જીવી ગયેલો માનવી અને પ્રકૃતિનું ધાવણ ધાવીને ઉછરેલો આ માનવી, એની એક એક કવિતામાં પ્રાકૃતિક સૌંદર્ય તો ટપકે છે, સાથે સાથે એ પ્રકૃતિની જે લીલા છે અને પ્રકૃતિનો જે આનંદ છે, એને જે ભર બપોરે ઉઠાવવાનો હતો, જીવનની યુવાવસ્થાએ એને માણવાનો હતો, એ આજે સારસી ઉડી ગઈ એટલે એ બપોર પણ એને અકળાવનારો લાગ્યો છે. શહેરમાં આવ્યા પછી પણ રાવજીએ જેમ અસ્તિત્વમાં વતન વલ્લભપુરા જાળવી રાખ્યું, એમ વલ્લભપુરાના પેલા તોફાની રમતિયા લગરા કલ્પનશીલ કિશોર રાવજીને પણ એમને જાળવી રાખ્યો છે. અહીંયા કવિએ સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો સંદર્ભ આપીને ખેતરના હળ, બળદ, મા, મવડો, શેઢો, સારસી અને અચાનક ખેતરમાંથી સારસીની ઉડી જવું, કવિનું વ્યાકુળ થઈ જવું, બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરીથી પાછી ઢોચકીમાં રેડી દેવી, રોટલા ભાજી દેવા, ચલમ ન ફૂંકવી કારણ કે એમાં કસ નથી, અને શૂન્ય મનસ્ક થઈ અને મવડાની છાંય તળે પડ્યા રહેવું. ઊંઘ્યા રહેવું એમ નહીં, પડ્યા રહેવું. ભલે ને ઘાસ ગમે તેટલું ઉગી જાય, એટલે સમયનું કોઈ બંધન નથી, માત્ર પડ્યા રહેવું છે. આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ આવી જાય તોય લેખક કવિને કોઈ પરવાહ નથી, હવે બળદને જોતરવો નથી. આ બધું જ જે કંઈ બને છે એ પેલી સારસીના ઉડી જવાના કારણે બને છે. આ સારસી એટલે એમના જીવનની જે પ્રિયતમા છે એ ઉડી ગઈ, એના કારણે કવિ નિરાશ થઈ ગયા છે અને નીરસ પણ બની ગયા છે. મિત્રો, હવે આ કવિતામાં બપોરી વેળાનું જે ચિત્ર છે એ પણ આપણે જોઈએ કે બપોરનું વર્ણન એમણે કઈ રીતે કર્યું છે. આમ તો ગામડાના જીવનમાં ખેતરવાડી, ખેડૂતોનું કાર્ય એ ખૂબ અગત્યનું હોય. ખેડૂત માટે આ બધું એનું જીવન સર્વસ્વ છે. પણ અહીંયા તો સારસી ઉડી જવાથી
એક વેદનાગ્રસ્ત બપોરની વાત અહીંયા કરી છે. ગ્રામ જીવન, ગામ પરિવેશ, ખેડૂત, ખેતર, શેઢો, ખેતરની હદ ઉપર અણખેડેલી જે પટ્ટી છે એ શેઢો, જ્યાં ઢોર માટે ઘાસ થાય છે એ શેઢો છે, માં છે, ભાતું છે, રોટલાને છાશ છે, ખેડ કરતા થાક લાગે તો ચલમનો કંસ ફૂંકવાની પણ અને આરામ કરવાની જે ખેડૂતની ટેવ છે એ પણ બતાવી છે. તાપણી છે, એમાં સળગતો અગ્નિ પણ છે. ખેતરમાં મવડી છે, મવડી જેવા વૃક્ષો અને ખેડૂતોની પ્રાકૃતિક ક્ષમતા પણ ગણાય. ઘાસ છે, બળદ છે, હળ છે, છાસ, રોટલો, તમાકુ, તાપણું, ચલમ, બળદ, શેઢો, બધું જ ખેતરવાડીનું આ વર્ણન છે. એના આધારે ગ્રામ જીવનનો પરિવેશ પ્રગટ થાય છે કવિતામાં, કે ગામડું કેવું હોય, ખેડૂત કેવો છે, એનું જીવન કેવું છે, એનું સાર સર્વસ્વ કેવું છે, એ કવિ અહીંયા શબ્દોથી સીધો અર્થ પ્રગટ કર્યો છે. એને આમાં કોઈ વ્યંજના નથી. એ રીતે પ્રગટ થાય છે ગ્રામ પરિવેશ. પણ એને જે વ્યંજનાર્થ છે, એનો જે લક્ષ્યાર્થ છે, એનો જે કાવ્યનો ધ્વનિ છે, એ તો આનાથી આખો જુદો જ છે. પણ ગ્રામ પરિવેશની વાત કરવી હોય તો આટલું પર્યાપ્ત છે. પ્રાકૃતિક જીવનના દ્રશ્યો અને ખેડૂતના જે સાધનો છે એ બધું જ આટલું બધું ખેડૂતના જીવન સાથે એટલું ઓતપ્રોત હોય છે. એનાથી ગ્રામ પરિવેશ અને ખેડૂતનું જીવન પણ સાદી સીધી ભાષામાં પ્રગટ કર્યું છે. પણ એનો જે ધ્વનિ છે કાવ્યનો, એ તો આખો જુદો જ છે. એની થોડીક ચર્ચા કરીએ. કટાવ અને મનહર છંદમાં લખાયેલું કાવ્ય, એમાં રાવજી પટેલની કવિ પ્રતિભા તો દેખાય જ છે. સાથે સાથે પેલી સારસી અને ખેતર, આ બંને પ્રતીકો ખૂબ મહત્વના છે. સારસી એટલે એમના જીવનનું જે અગત્યનું પાત્ર છે એ પ્રિયતમા, અને ખેતર એટલે એમનું જીવનમાંથી પ્રિયતમાનું ચાલ્યા જવું, જીવનમાંથી ખરેખર જીવનનું ચાલ્યા જવું, એ જ અગત્યનું દેખાય છે. એમાં જીવનને રળિયામણું કરી નાખે, ખેતરને રળિયામણું કરી નાખે એવું આ સારસી નામનું પક્ષી ઉડી ગયું. જીવનને રળિયામણું કરી નાખે એવું આ પ્રિયતમાનું પાત્ર હવે જીવનમાંથી નીકળી ગયું. જોકે એ પ્રતીક પત્નીનું પ્રતીક છે કે પ્રિયતમાનું, એવું કંઈ અહીંયા સ્પષ્ટ થતું નથી. પરંતુ એને એ રહસ્ય જ છે, એટલે એ રહસ્યના ભાવમાં ભાવક વધારે ઘેરાતો રહે છે. અને એ જ કાવ્યનું શીર્ષક બને છે એક બપોર. કારણ બપોરે યુવાનીનું પ્રતીક દેખાય છે મને. અને સારસી એ પ્રતીક નથી, એનું શીર્ષક એટલા માટે નથી આપ્યું કે બપોર જે જીવનની યુવાવસ્થા છે એમાં સારસી તો એક ભાગ ભજવે છે યુવાવસ્થામાં, પણ એ ખરેખર બપોર શીર્ષક યોગ્ય છે. કેટલાક સાહિત્યકારો રાવજી જ્યારે અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલા છે તો એમની કવિતામાં ભર યુવાનીમાં કોઈક સારસી નામનું એટલે પ્રિય પાત્ર હોય એવો પણ ઉલ્લેખ જોડીને આ કવિતાને ભાવને પ્રગટ કરે, અથવા તો એમની અવસાનની ઘટના સાથે, એટલે કે એમના મૃત્યુ હવે નજીક છે એટલે સારસી ઉડી જવાની તૈયારીમાં છે, એટલે કદાચ જીવનને પણ કહેતા હોય એવું પણ બની શકે. તો પણ આ કાવ્યનો ભાવ પ્રગટ થાય, એમાં કંઈ ખોટું નથી. બપોરે જમવા બેસતા અને વિષાદમાં ઘેરાયેલો આ કવિ સારસી એકાએક ઉડી જાય, એને કોરી ખાય છે, એને કશું ગમતું નથી. છાસ, રોટલો, ચલમ, તમાકુ બધું જ હવે કસ વગરનું છે. જિંદગીમાં પણ કોઈ કસ રસ રહ્યો નથી. એટલે ખેતરમાંની સારસી છે એ જ આ કવિના દુઃખનું કારણ છે, કેન્દ્રમાં છે. અને એ સમય બપોરને વધારે વિષાદગ્રસ્ત બનાવે છે. મધ્યાહ્નની વાત થઈ એટલે મધ્યાહ્ન એ જીવનનો ભાગ છે. અને કવિ એ કાવ્યમાં પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અબકાતા રાજ, ડૂબ્યા મલકાતા કાજ, એટલે એમાંથી પણ કદાચ સારસીનું ઉડી જવું એટલે કે જીવન ખેતરમાંથી રસકસને પણ જાણે સાથે લઈ જાય છે. એમ
આ કાવ્યનું શીર્ષક પણ એક બપોરે બરાબર આપ્યું છે. એ જીવનની ભર યુવાનીની અવસ્થા છે. એક બપોર એટલે માથે સૂરજ ચડે, આખો પૃથ્વીને પ્રકાશ પાથરે, એમ માનવી પણ જ્યારે યુવાવસ્થામાં હોય તો એનું જીવન એક રંગદર્શી વ્યક્તિત્વ પ્રગટ થતું હોય છે, એનું ઓજસ પ્રગટ થતું હોય છે, એ સમગ્ર રીતે ખીલતો હોય છે. એ હવે પેલી સારસીના કારણે નિરાશાની ગર્તામાં ડૂબેલો છે. અહીંયા મવડાની છાંય તળે પડી રહેવું છે ને હવે અને જીવનમાં કોઈ રસ નથી. તો અહીંયા તળપદી ભાષા પણ આ કાવ્યને હૃદયદ્રાવક બનાવી દે છે અને વેદનાને, એની વેદના આપણને સ્પર્શી જાય છે. તો રાવજી પટેલ ગુજરાતી સાહિત્યનો બહુ મોટા ગજાના કવિ છે અને એનું ધોરણ 11માં પણ એક કાવ્ય હતું, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, કંકુના સૂરજ. એ ગીત રચના પણ વાંચવા જેવી છે. એ સાથે સાથે ગ્રામ જીવનનો પરિવેશ, આ બધું જ ઉડીને આંખે વળગે એવું છે. સારસી ઉડી જતો વ્યગ્ર બનેલો કવિને કશું ગમતું નથી અને બધું નીરસ લાગે છે. આ બધું વિરહ ભાવ પ્રતીકો દ્વારા પ્રગટ થયો છે, રજૂ થયો છે. તો એનો સ્વાધ્યાય બહુ ઓછો છે અને તમારે લખવાનું રહેશે.